ઇઝરાયલ સીઝ ફાયર માટે થયા રાજી। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત, આવનારા 24 કલાકમાં પૂર્ણ થશે 12 દિવસથી ચાલી રહેલું યુદ્ધ। ઈરાનનું નિવેદન, ઇઝરાયલ પહેલા હુમલા રોકે। પશ્ચિમ એશિયામાં શાંતિની સ્થિતિએ ક્રૂડની કિંમતોમાં મોટો ઘટાડો। ગઈકાલના ઉપલા સ્તરેથી 14% કિંમતો ઘટી। ઓગસ્ટ 2022 બાદ બ્રેન્ટમાં સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો, $70 નીચે આવ્યું બ્રેન્ટ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયરથી ગ્લોબલ બજારોમાં જોરદાર તેજી। ગિફ્ટ નિફ્ટી 150 પોઈન્ટથી વધારે વધ્યો। એશિયામાં પણ મજબૂતી, ડાઉ ફ્યુચર્સમાં પણ તેજી। ગઈકાલે અમેરિકાના બજારોમાં પણ રહ્યો હતો 1%નો ઉછાળો। ડિક્સન ટેકમાં પ્રમોટર સુનિલ વાચાણીએ વેચ્યા આશરે 3% હિસ્સેદારી। 2200 કરોડ રૂપિયામાં થયા 16 લાખ શેર્સથી વધારેના સોદા। MOFSLએ ખરીદ્યા 14 લાખથી વધારે શેર્સ। ABFRL, અદાણી ટોટલ, CESC, ગ્રેન્યુઅલ સહિત 8 કંપનીઓ વાયદાથી થશે બહાર। NSEએ કરી જાહેરાત, સપ્ટેમ્બર એક્સપાયરીથી લાગુ થશે બદલાવ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ। સુરત શહેરમાં સૌથી વધુ 9.92 ઇંચ વરસાદ। આજે 24 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ।